उत्तरार्ध अध्याय 96। एहरीते वृषपूरमा नित्य प्रत्ये नवला सुख संत हरिजन हेत भर्या सहुले छे रही सन्मुख। हवेलीनु वળી काम चाले संतो મળીને करावता। हरिजन पण आसपासना गाम गाम थी बहु आवता। थोड़ा दिवस मां पूरण थई हवेली ए हसार। राजी थया सुख कंद पोते जाणो दयाळु देव कुमार। मंदिर मां सहु संत मंडळ हरिजन મળીને सकळ। कथा वार्ता ने भजन करता आज्ञा श्री हरिनी अनुसरता। सौने हेत हैया मां अपार राजी करवा धर्म कुमार। हेत भर्या सौ हाजर रहे बापा बापा हाथ जोड़ी कहे। तेह संत हरिजने मळी करी प्रार्थना ए समे वળી। हवेली थई पूरी महान बापा करो आसन ए स्थान। अति आग्रह जननो जाणी बोल्या कृपाळु ए समे वाणी। आथमणा ओरडाने माय राखो आसन कह्યું सुखदाय। संतो हरिजनो थया राजी भले थई उतावळ झाजी। बापा बिराजे आसन करे तेथी सेवक अंतर ठरे। झीणा भाई ने गांगजी आदि थया राजी संत मर जादी। बिछाव्यो ढोलियो लई त्याय पूजा राखी ते ओरडा माय। कृपाळु पिता बिराज्या आवी दर्शन करे जन भाव लावी। थई मेहनत सुफल आज बिराज्या मुक्त राज महाराज। एम जाणी दंडवत करे दिव्य सभा सोता ध्यान धरे। तेह समे नारायण पुरतना धनजी भाई जे मोटा घणा। तेने शरीरे मंदवाड़ भारी वधतो जतो हतो ते वारी। तेथी नारायणपुरे जवा काज थया तैयार श्री मुक्तराज। भेगा हरिजन पूरतणा गया तरत त्या सोहामणा। आव्या ज्यारे धनजीनी पास त्यारे बैठा थई गया दास। नेत्र उघाड़ी जोड़े छे हाथ एक मूर्ति जोईए कृपानाथ। आवी मूर्ति दिव्य रूपाળી धन्य भाग्य मारा हदवाળી। प्रभु प्रगट मळ्या साक्षात
કાંઈ કહ્યામાં ન આવે વાત, દિવ્ય મૂર્તિ અહો આવ્યા બાપ, કરી અવિનાશી દયા આપ. એમ બોલતા નેણેથી જળ વરસાવી નીકળ્યા અકળ. પાસે પારાયણ 3 વાર, વચનામૃતનું થયું સાર. ભક્ત ચિંતામણીની 2 ફેરે, કથા થઈ હતી તે હવે રે. તેથી રાજી થયા સુખ કંદ, એમ આપી જનને આનંદ. ધનજી ભાઈને આપી ધીર, ચાલ્યા કર ફેરવી શરીર. મંદિરે દર્શન કરી તાત, પધાર્યા વૃષપુર સાક્ષાત. ધનજી દિવ્ય ભાવે વાત કરે, નિત્ય પ્રભુજીનું ધ્યાન ધરે. વાહ બાપલિયા દયા ભારી, એમ કહી લાવે નેણે વારી. હાથ જોડે બેઠા થઈ જાય, ત્યારે સેવક કહે શું થાય. દેવરાજ ભાઈ જેવા પાસે, તેને કહે છે એમ હુલ્લાસે. જુઓ જુઓ આ સભા અપાર, મહાપ્રભુ બાપા સુખકાર. સંતના વૃંદ છે જો ભારી, કરો દંડવત થાળ તૈયારી. એમ બોલે વળી પોઢી જાય, કર સાને મરમ જણાય. પાસે રહેલા સેવક જન, નિજ પુત્ર 3 જે પાવન. બીજા હતા જે સેવક પાસે, જુએ દિવ્ય ભાવથી હુલ્લાસે. કૃપાળુ તો આવી વૃષપુર, નિજ આસને બેસીને ઉર. કરવા લાગ્યા વિચાર જેહ, તમે સાંભળજો કહું તેહ. મુક્ત દ્વાર જણાવ્યો છે ભાવ, પણ શ્રીજી મનોહર ભાવ. ક્ષર અક્ષર પર છે જેહ, સુખ સાગર શ્રી હરિ એહ. કરતા થકા અકર્તા એ જાણો, અંતરજામી પ્રગટ પ્રમાણો. પોતાના તેજ રૂપ જે ધામ, અક્ષરાતીત મુક્તના શ્યામ. ધર્મ ભક્તિ તનુજ એ હરી, સ્વામી નારાયણ સર્વોપરી. જેનું સહજાનંદ છે નામ, પધાર્યા સુખ દેવા આઠામ. મુક્ત અનાદિ જે મૂળ કહ્યું, તેણે મનુષ્યનું તન લહ્યું. વૃષપુરવાસી ધન્ય ભાગ્ય, ધન્ય વૃક્ષવન વાડી જાગ્ય. કૈક રસબસ થઈ રહ્યા, મૂર્તિમાં તદાકાર થયા. પ્રગટ પ્રમાણ પ્રભુજી મળ્યા, અતિ કૃપાએ અઢળક ઢળ્યા. એવી આ ભૂમિ દિવ્ય અનુપ, જન અનેકને સુખરૂપ. મૂર્તિ દિવ્ય અનુપમ એવી, નિર્ગુણ કહે વર્ણન થાય કેવી. અતિ અકળ સુખ અપાર, નામ અબજી દેવ કુમાર. મુક્ત અનાદિ છે સ્વતઃ સિદ્ધ, મૂર્તિ માહી સદા પ્રસિદ્ધ. મહાપ્રભુ સહજાનંદ સ્વામી,
સુખ આપે સદા નહીં ખામી. સત્સંગમાં બિરાજે આજ મુક્ત રૂપ શ્રીજી મહારાજ. દિવ્ય અદ્ભુત સુંદરપણું અતિ લાવણ્યતા શું ભણું. કરુણાપણું ઉદાર ભાવ દયા પ્રતાપ સહજ સ્વભાવ. જ્ઞાન બળ ઐશ્વર્ય ને તેજ ગુણ સમુદ્ર ને મૂર્તિ એજ. આત્યંતિકી મુક્તિ આપવાને દિવ્ય મૂર્તિમાં સ્થાપવાને. એટલું જ કરવાનું કામ ધાર્યું આસમે શ્રી ઘનશ્યામ. નર વિગ્રહ મુક્ત અનાદિ તેની રીત જાણો રાય જાદી. છપૈયા પૂરે પ્રગટી રાજ અનેક જીવના કર્યા કાજ. સંપ્રદાયની સ્થાપના કરી કર્યા મંદિર બહુ સર્વોપરી. તેમાં પોતાની મૂર્તિઓ સ્થાપી નાખ્યા કંઈક ના કિલ્મિશ કાપી. મોટા મોટા શાસ્ત્રોને રચાવી મોક્ષ માર્ગ દીધો મચાવી. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ પ્રવર્તાવી આ ભૂમિએ અતિ. સુધા સિંધુ શ્રી મુખની વાણી સંભળાવી નિજ દાસ જાણી. સર્વોપરી સ્વરૂપનું જ્ઞાન નિજ મૂર્તિ તણું જે મહાન. સમજાવ્યું મોટા સંત લાવી દીધા ખોટ ના ખાતા વળાવી. એવા દિવ્ય મૂર્તિ દીન બંધુ સત્સંગ તણા સુખ સિંધુ. તેણે ધાર્યું વળી આવું કામ મુક્ત દ્વારે રહી સુખધામ. અનાદિ મુક્તની રીત કેવી તે તો દેખાડી પોતે જ એવી. સદા નિમગ્ન મૂર્તિમાં હોય તેના લક્ષણે જણાય સોય. તે હરીતિ ચલાવી છે પોતે સંત હરિજન રહ્યા જોતે. પાછા પિતા દેવું બાના તના અબજી ભાઈ મુક્ત રાજન. એમ કહે સત્સંગ માહી જ્યારે વર્તે એ સ્થિતિ માહી. અનાદિની સ્થિતિમાં જે રહે તેનો ભાવાર્થ શ્રી હરિ કહે. મુક્ત અનાદિ મૂર્તિમાં રહે છે દેખાવ તો મહાપ્રભુ દે છે. માટે મૂર્તિ આમૂળ શ્રી હરિ સહજાનંદજી સર્વોપરી. તેની મૂર્તિમાં રસ બસ ભાવ અનાદિ તણો સહેજે સમાવ. એવા અનાદિ અનંત કાવે સૌના આધાર શ્રીજી સોહાવે. જે જન શીખે લટક એહ મૂર્તિ ભૂલે નહીં કહું તેહ. મૂર્તિ રૂપને મનુષ્ય તન ધામમાં શ્રીજી આનંદ ઘન. ત્રણ રૂપે એ મૂળ જ કાવે અનાદિ મુક્ત માહી સોહાવે. એવી સ્થિતિ કરાવવા કાજ પ્રગટ્યા કૃપાળુ શિર તાજ. તેથી વિચાર કરે છે આમ પૂરું થયું ધાર્યું તુજે કામ. વળી ધારે છે કૃપાળુ એમ
હરિજનને અથાગ પ્રેમ, સંતો મોટા નાના મળી આવે, દર્શન કરે સેવા કરે ભાવે, મોટા યજ્ઞને કથાઓ થાય, સર્વે દર્શનથી વારી જાય, મારે ઈચ્છા હતી પૂરી થઈ, સુખ ભોગવે મૂર્તિ માઈ, કંઈક ને એવી સ્થિતિ કરાવી, મૂર્તિ ચૈતન્યમાં પધરાવી, યજ્ઞ કર્યા મોટા મોટા ઘણા, સુખ દેવામાં ન રાખી મણા, હજારો હજાર હરિજન થયા દર્શને પરમ પાવના, વળી રહસ્ય વચનામૃત કેરું, પ્રકાશ્યું યથાર્થ ઘણેરું, જેથી એહ થકી જ્ઞાન જાણો, મૂર્તિ માહી મહારસ માણો, આત્યંતિક મોક્ષ થવા તણું, તેમાં વચન દીધું છે ઘણું, સંત હરિજન તણા વૃંદ, તેને આપ્યા મેં બહુ આનંદ, મહાપ્રભુજીના સુખમાય, રહ્યા હે તે મૂર્તિમાં સદાય, સુખ લેવા તણી રીત નવી, જાણી થયા સહુ અનુભવી, રસ બસ રહી રાખ્યા હરી, તેવી અનેકને સ્થિતિ ખરી, વળી પ્રેમી જન તણે ઘેર, ગયા સંત સાથે કરી મેર, મૂર્તિ મહાપ્રભુ મુક્ત વૃંદ, હરિજન પણ કરતા આનંદ, થાળ જમાડી પૂજ્યા જે ભાવે, તેને તેહ અધિક ઉચ્છાવે, લાડ લડાવ્યા નિજ જન જાણી, એમ વિચારે છે પદ્મ પાણી, પ્રતાપ સમાધિનો જણાવ્યો, જેથી આનંદ જનને આવ્યો, કથા વાર્તાએ સુખી કર્યા, સંત હરિજન મુદ ભર્યા, મોટા ધામ છે સત્સંગ કેરા, કલ્યાણકારી એ દિશે ઘણેરા, તેમાં સંઘ મોટા મોટા લઈ, દર્શન કર્યા નવી રીત થઈ, લીલા બની એ સમે અપાર, કહેતા કોઈથી ન થાય નિર્ધાર, દેવું માને પાચા પિતા વળી, તેણે મૂર્તિ આ દિવ્ય કળી, તેથી બાળપણા થકી રીત, જોઈ નવીન નવતમ પ્રીત, જમાડ્યા રમાડ્યા કરી હેત, એમ ધારે કરુણાની કેત, મોટા મુક્ત જ્યાં પ્રગટ થાય, ત્યાં તો સુખ આપે હરિરાય, વળી ભુજ નગર જે ધામ, ત્યાંના હરિજન સંત તમામ, અતિ હેતેથી જ્યારે સંભાર્યા, ત્યારે સુખ આપ્યા અણધાર્યા, સૌના લાડ કોડ પૂરા કર્યા, ઘર ઘર પ્રત્યે બહુ ફર્યા, વળી 24 કચ્છના ગામ, ફર્યા સંત લઈને તમામ, કોઈ વિધિ કાચું નવ રહ્યું, પ્રગટ થઈ ધાર્યું તેહ થયું, હવે ધામમાં ધાર્યું મેં જાવું, કેમ ગમશે જનને આવું, પણ આ લોકની જે રીત,
ફેર પાડવો નહીં ખચિત. સંત હરિજન સૌને તેડાવી, યજ્ઞ કરીને લાડ લડાવી. જણાવીને પછી કરું આમ, તેથી સંતોષ પામે તમામ. નહીં તો વિયોગે વિરહ દુઃખ, સદા સાલશે મળેલા સુખ. એવો વિચાર એકાંતે કરી, ગયા ભુજ પોતે પ્રીત ધરી. સંતને યજ્ઞની પૂછી વાત, રાજી કર્યા સૌને ભલી ભાત. યજ્ઞ તિથિ 84ની સાલ, ચૈત્ર સુધી 13 આ તાલ. સોમવારે ઉત્તમ યજ્ઞારંભ, સમાપ્તિનો પણ છે સંબંધ. વદી છઠ રૂડો બુધવાર, 10 દિવસ એ સુખકાર. મોટા સંત સદગુરુ જેહ, નામ ઈશ્વર ચરણ એહ. વૃંદાવન સ્વામી પણ મોટા, એહ સાથે મંડળમાં છોટા. તેને તાર કરી તેડાવ્યા, અત્રે આદિને યજ્ઞ ઠરાવ્યા. તેથી દિવસ 15 વહેલા, આવી જાજો આહી સહુ પહેલા. હવે નારાયણપુરની માયા, સાંભળો વાત ધનજીની ત્યાય. ઊંડા ઉતરી ગયા અપાર, મૂર્તિમાં થઈ તદાકાર. ત્યારે નિજ પુત્ર પાસે આવ્યા, કરે પ્રાર્થના તે મન ભાવ્યા. કહો તો બાપાને તેડી લાવી, દર્શન કરાવી એ બોલાવી. ત્યારે બોલ્યા નેત્રને ઉઘાડી, તમે સેવા કરો દાડી દાડી. પણ ન પડે તમને ખબર, જુઓ જુઓ આ સંઘ જબ્બર. લાખો લેખે સંત ઊભા પાસા, આ રહ્યા બાપો અવિનાશ. એમ કહી તજી દીધો દેહ, નિર્ગુણની રીત નિર્ગુણ એહ. इति श्री सहजानंद स्वामी चरण कमल सेवक शिष्य निर्गुण मुनि रचिते अनादि मुक्त चरित्रामृते उत्तरार्धे मुक्तराजे प्रसन्नता जणावी नवी हवेलीमां आसन कर्યું. ધનજીને મંદવાડમાં દર્શન આપી વાતો કરી તથા પોતાના પ્રગટપણાનો વિચાર કરી સંમત 1984 ચૈત્ર સુદ 13થી વૃષપુરમાં યજ્ઞારંભનું નક્કી કર્યું ને ધનજીએ દેહ મૂક્યો. એ નામે 96મો અધ્યાય.